તો સ્વાગત છે મિત્રો તમારું અમારા વિડીયો ઉપર। આજે અમારે હવન માટે જોઈતી હતી ખેતરની માટી। જેમ કે ગોરબાપાએ કહેલું કે તલવાળાની માટી લઈ આવવાની છે તગારું એક। તો અમે લોકો આવી પહોંચ્યા છીએ ખેતરે, જ્યાંથી અમે ભરવાના છીએ આ તલવાળાની માટી। પરંતુ અત્યારે હાલ કોઈ ખેતરોની અંદર તલ વાવેલા હોતા નથી, જેથી અમે ઘરેથી જ થોડાક શાસ્ત્ર માટે તલ લઈને આવ્યા છીએ, જે તલ આપણે આ ખેતરની અંદર વેર્યા છે। અને હવે પછી આપણે આ ખેતરની અંદરથી ભરશું માટી। જેવા જ આપણે ખેતરની અંદર આ બધા તલ પહેલાં વેરી દીધા છે, અને પછી આપણે હવે આ બાચકાની અંદર ભરશું માટી। આપણે જોઈએ છે માત્ર શાસ્ત્ર પૂરતી એક તગારું એક જેટલી જ માટી, કારણ કે એ માટી આપણે ઉપયોગ કરશું હવન કુંડની અંદર। તો હવે આપણે માટી બાચકાની અંદર ભરાવા લાગી છે, આપ જોઈ શકો છો। આ બાચકું આપણે એક તગારું એક જેટલી માટી બાચકામાં ભરવાની છે। આમ તો આપણે કોઈ દી ખેતરના કામ કર્યા નથી, એટલે આ રીતે કામ કરવું પણ થોડુંક આપને મુશ્કેલ લાગે છે। અને આ છે ખેતરની આજુબાજુનો સુંદર નજારો। અહીં ખૂબ જ ઝાડવા છે, જામફળીના ઝાડ છે, નારિયેળી છે, આપ જોઈ શકો છો। એટલું મસ્ત વાતાવરણ છે કે અહીં આવ્યા પછી થોડી વાર માટે તો એવું લાગે કે આપણે થોડી વાર અહીંયા રોકાઈએ, પરંતુ હાલ આપણે આવ્યા હતા આપણા કામથી, એટલા માટે આપણે આ માટી ભરી લીધી છે। અને હવે આ માટીનું બાચકું માથા ઉપર આપણે ઉચકી લીધું છે, જોઈ શકો છો। હવે આપણે આ બાચકું લઈ અને આપણા ઘર તરફ પ્રયાણ કરીએ। આપણે વાડી સુધી આવ્યા હતા બાઇક લઈને, અને આ બાચકું આપણે વાડીથી અંદરથી ભર્યું છે, એટલે આપણે ગેટ સુધી જવાનું છે હાલીને, કારણ કે અંદર તો બાઇક આવે નહીં।